નમસ્કાર, મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું આપની સાથે ધરતી। સમાચારો પર નજર કરીશું તો આર્થિક રીતે પછાત વર્ગના લોકોને અનામત મુદ્દે સુપ્રીમ કોર્ટ દ્વારા ચુકાદો આપવામાં આવશે। આર્થિક રીતે પછાત વર્ગને અનામત મુદ્દે ચુકાદો અપાશે તો જસ્ટિસ માહેશ્વરી અનામતની તરફેણમાં છે। 3 જજોએ આર્થિક અનામતને યોગ્ય ગણાવ્યું છે તો ઈડબ્લ્યુએસ અનામતના સમર્થનમાં 2 જસ્ટિસ છે। ईडब्ल्यूएस अनामत બંધારણની વિરુદ્ધમાં નથી તેવું મહેશ્વરીનું કહેવું છે તો હવે જસ્ટિસ બેલા ત્રિવેદી ચુકાદો વાંચી રહ્યા છે। જસ્ટિસ પારડીવાલા પણ અનામતની તરફેણમાં છે તો સુપ્રીમ કોર્ટ દ્વારા અંતિમ ચુકાદો આપવામાં આવશે તો ईडब्ल्यूएस આરક્ષણ ચાલુ રહેશે। સુપ્રીમ કોર્ટની મોહર લાગી શકે છે। ईडब्ल्यूएस અનામતના સમર્થનમાં 2 જસ્ટિસ છે। ईडब्ल्यूएस अनामत બંધારણની વિરુદ્ધમાં નથી તેવું મહેશ્વરીનું કહેવું છે તો હવે જસ્ટિસ બેલા ત્રિવેદી ચુકાદો વાંચી રહ્યા છે। જસ્ટિસ પારડીવાલા પણ અનામતની તરફેણમાં છે। આર્થિક આધારને 10% અનામત મુદ્દે ચુકાદો આજે આપવામાં આવશે। ईडब्ल्यूएस આરક્ષણ ચાલુ રહેશે। સુપ્રીમ કોર્ટની મોહર લાગશે। 5 પૈકી 3 જજોએ આરક્ષણને સમર્થન કર્યું છે। ईडब्ल्यूएस આરક્ષણને સુપ્રીમ કોર્ટની મોહર લાગી છે તો આર્થિક રીતે પછાત વર્ગને અનામત મુદ્દે સુપ્રીમ કોર્ટમાં ચુકાદો હાથ ધરવામાં આવ્યો છે તો આજે સુપ્રીમ કોર્ટ દ્વારા ચુકાદો આપવામાં આવશે। જસ્ટિસ માહેશ્વરી અનામતની તરફેણમાં છે। 3 જજોએ આર્થિક અનામતને યોગ્ય ગણાવ્યું છે તો ईडब्ल्यूएस અનામતના સમર્થનમાં 2 જસ્ટિસ છે। ईडब्ल्यूएस अनामत બંધારણની વિરુદ્ધમાં નથી તેવું મહેશ્વરીનું કહેવું છે તો આર્થિક રીતે પછાત વર્ગને અનામત મુદ્દે સુપ્રીમ કોર્ટનો ચુકાદો સામે આવ્યો છે। જસ્ટિસ માહેશ્વરી અનામતની તરફેણમાં છે તો 3 જજોએ આર્થિક અનામતને યોગ્ય ગણાવ્યું છે તો આર્થિક રીતે નબળા વર્ગ માટે 10% અનામતની કાયદેસરતા પર સુપ્રીમ કોર્ટનો નિર્ણય આપવામાં આવ્યો છે। ચીફ જસ્ટિસ યુ લલિત, જસ્ટિસ દિનેશ મહેશ્વરી અને જસ્ટિસ બેલા ત્રિવેદી, જસ્ટિસ પારડીવાલાએ આર્થિક રીતે પછાત વર્ગ માટે અનામતને યોગ્ય ગણાવ્યું છે અને કહ્યું છે કે તેમને અનામત આપવાથી બંધારણની કોઈ કલમનો ભંગ થતો નથી તો 5માંથી 4 જજોએ આર્થિક રીતે પછાત લોકોને અનામત આપવું યોગ્ય ગણાયું છે તો ईडब्ल्यूएस અનામતના સમર્થનમાં તેઓ છે। ईडब्ल्यूएस અનામત બંધારણની વિરુદ્ધમાં નથી તેવું મહેશ્વરીનું કહેવું છે। હવે જસ્ટિસ બેલા ત્રિવેદી ચુકાદો વાંચી રહ્યા છે તો ગુજરાતની ચૂંટણી પહેલા જ સુપ્રીમ કોર્ટ દ્વારા મહત્વનો ચુકાદો આપવામાં આવ્યો છે। ईडब्ल्यूएस આરક્ષણ ચાલુ રહેશે। સુપ્રીમ કોર્ટની મોહર લાગી છે તો 5 પૈકી 3 જજોએ આરક્ષણને સમર્થન કર્યું છે। સંવાદદાતા કામેશ ચોકસી ઓનલાઈન પર જોડાઈ ગયા છે। જે કામેશ, ગુજરાતની ચૂંટણી પહેલા સુપ્રીમ કોર્ટ દ્વારા મહત્વનો ચુકાદો આપવામાં આવ્યો છે। આર્થિક અનામત હોવું જોઈએ તેવું સુપ્રીમ કોર્ટનું કહેવું છે। શું છે વિગતો? લાગે છે સંપર્ક કપાઈ ગયો છે તો આર્થિક રીતે નબળા વર્ગ માટે 10% અનામતની કાયદેસરતા પર સુપ્રીમ કોર્ટ દ્વારા નિર્ણય આપવામાં આવ્યો છે તો આર્થિક અનામત હોવું જોઈએ તેવું સુપ્રીમ કોર્ટનું કહેવું છે તો આર્થિક રીતે પછાત વર્ગને અનામત મુદ્દે સુપ્રીમ કોર્ટ દ્વારા ચુકાદો આપવામાં આવ્યો છે। જસ્ટિસ માહેશ્વરી અનામતની તરફેણમાં છે તો 3 જજોએ આર્થિક અનામતને યોગ્ય ગણાવ્યું છે। ईडब्ल्यूएस અનામત બંધારણની વિરુદ્ધમાં નથી તેવું મહેશ્વરીનું કહેવું છે તો ચીફ જસ્ટિસ યુ લલિત, જસ્ટિસ દિનેશ મહેશ્વરી અને જસ્ટિસ બેલા ત્રિવેદી અને જસ્ટિસ પારડીવાલાએ આર્થિક રીતે પછાત વર્ગ માટે અનામતને યોગ્ય ગણાવ્યું છે અને કહ્યું છે કે એમને અનામત આપવાથી બંધારણની કોઈ કલમનો ભંગ થતો નથી તો 5માંથી 4 જજોએ આર્થિક રીતે પછાત વર્ગને અનામત આપવું એ યોગ્ય ગણાવ્યું છે તો 5 પૈકી 4 જજોએ આરક્ષણને સમર્થન આપ્યું છે। ईडब्ल्यूएस આરક્ષણને સુપ્રીમ કોર્ટની મોહર લગાવવામાં આવી છે તો આર્થિક રીતે પછાત વર્ગને અનામત મુદ્દે સુપ્રીમ કોર્ટમાં ચુકાદો આપવામાં આવ્યો છે। જસ્ટિસ માહેશ્વરીની અનામતની તરફેણમાં છે। સંવાદદાતા કામેશ ચોકસી ઓનલાઈન પર જોડાઈ ગયા છે। જે કામેશ, ગુજરાતની ચૂંટણી પહેલા સુપ્રીમ કોર્ટ દ્વારા મહત્વનો ચુકાદો આપવામાં આવ્યો છે। સુપ્રીમ કોર્ટનું કહેવું છે કે આર્થિક અનામત હોવું જોઈએ। શું છે વિગતો?
બિલકુલ ચોક્કસથી ધરતી જણાવી દઉં કે ઈડબ્લ્યુએસ અનામતને લઈને સુપ્રીમ કોર્ટ દ્વારા ખૂબ મોટો નિર્ણય અત્યારે લેવામાં આવ્યો છે, મહત્વપૂર્ણ ચુકાદો અત્યારે સામે આવ્યો છે ને જેને લઈને વાત કરવામાં આવે તો ઈડબ્લ્યુએસ અનામતને બંધારણીય માન્યતા ઉપર સુપ્રીમ કોર્ટે મહોર મારી છે, એટલે કે હવેથી ઈડબ્લ્યુએસ અનામત મુજબ 10% અનામત યથાવત રહેશે. કેન્દ્ર સરકારના સંશોધન પર સુપ્રીમ કોર્ટ દ્વારા સહમતિ દર્શાવવામાં આવી છે. અગાઉની જો વાત કરીએ તો આખા મુદ્દાને સમજવાનો પ્રયત્ન કરીએ ધરતી, તો સામાન્ય વર્ગના લોકોને આર્થિક ધોરણે 10% અનામત આપવી યોગ્ય છે કે નહીં, આ અંગેનો આજે જે ચુકાદો જે હતો તે અત્યારે સામે આવ્યો છે. ચીફ જસ્ટિસ યુ લલિતની ખંડપીઠમાં ખાસ કરીને આ ચુકાદો સામે આવ્યો છે અને તેને લઈને વાત કરવામાં આવે તો 2019ની લોકસભાની ચૂંટણી પહેલા મોદી સરકારે સામાન્ય વર્ગના લોકોને આર્થિક આધાર ઉપર 10% અનામત આપવા માટે બંધારણમાં 103મો સુધારો કર્યો હતો, પરંતુ સુપ્રીમ કોર્ટમાં 40થી વધુ અરજીઓ દાખલ કરવામાં આવી હતી. આના ઉપર અગાઉની જો વાત કરવામાં આવે તો સુપ્રીમ કોર્ટે 27મી સપ્ટેમ્બરે પોતાનો નિર્ણય સુરક્ષિત રાખ્યો હતો અને જેને લઈને અત્યારે ખૂબ મહત્વપૂર્ણ ચુકાદો આવ્યો છે. આપણે જો ઈડબ્લ્યુએસ કોટાને સમજવાની ધરતી આપણે પ્રયાસ કરીએ તો આજે આખો જાન્યુઆરી 2019માં મોદી સરકાર બંધારણમાં જે 103મો સુધારો લાવી, આ અંતર્ગત આર્થિક રીતે પછાત સામાન્ય વર્ગના લોકોને નોકરી અને શિક્ષણમાં 10% અનામત આપવાની જોગવાઈ કરવામાં આવી છે. એટલે કે આ કાયદા મુજબ અનામત મર્યાદા 50%થી વધુ ના હોવી જોઈએ. હાલની વાત કરવામાં આવે તો દેશભરમાં એસસી, એસટી અને ઓબીસી વર્ગને જે અનામત મળે છે તે માત્ર 50%ની મર્યાદામાં જ ઉપલબ્ધ છે, પરંતુ સામાન્ય શ્રેણીનો 10% કોટા અને આ 50% મર્યાદાની બહાર છે ને જેને લઈને ખાસ કરીને વાત કરીએ તો આજે સવારે જે અત્યારે સુપ્રીમ કોર્ટમાં મહત્વપૂર્ણ સુનાવણી કરવામાં આવી અને ઈડબ્લ્યુએસ અનામત લઈને બંધારણીય માન્યતા ઉપર સુપ્રીમ કોર્ટે હવે મહોર મારી દીધી છે, એટલે કે ઈડબ્લ્યુએસ અનામત મુજબ 10% અનામત યથાવત રહેશે. જી કામેશ, સમગ્ર વિગત બદલ આપનો આભાર. આર્થિક રીતે નબળા વર્ગ માટે 10% અનામતની કાયદેસરતા પર સુપ્રીમ કોર્ટનો નિર્ણય સામે આવ્યો છે. તો આર્થિક અનામત હોવું જોઈએ તેવું સુપ્રીમ કોર્ટનું કહેવું છે. તો ચીફ જસ્ટિસ યુ લલિત, જસ્ટિસ દિનેશ માહેશ્વરી અને જસ્ટિસ બેલા ત્રિવેદી, જસ્ટિસ પારડીવાલાએ આર્થિક રીતે પછાત વર્ગ માટે અનામતને યોગ્ય ગણાવ્યું છે. તો આર્થિક રીતે પછાત વર્ગને અનામત મુદ્દે સુપ્રીમ કોર્ટ દ્વારા ચુકાદો આપવામાં આવ્યો છે. જસ્ટિસ માહેશ્વરી અનામતની તરફેણમાં છે. 3 જજોએ આર્થિક અનામતને યોગ્ય ગણાવ્યું છે. સંવાદદાતા અમિત રૂપાપરા સુરતથી લાઈવ જોડાઈ ગયા છે. જે અમિત, ગુજરાતની ચૂંટણી પહેલા સુપ્રીમ કોર્ટ દ્વારા એક ચુકાદો આપવામાં આવ્યો છે જેમાં સુપ્રીમ કોર્ટનું કહેવું છે કે આર્થિક અનામત હોવું જોઈએ, શું કહેશો? સુપ્રીમ આજે 3 જજનો એક ચુકાદો છે કે ઈડબ્લ્યુએસ છે તે 10% જે યોગ્ય છે તેવું તેમનું કહેવું છે અને તેની તરફેણમાં આજે ચુકાદો આવ્યો છે. આ જે ઈડબ્લ્યુએસ થી કોઈ પણ બંધારણના નિયમોનો ભંગ થતો નથી તેવું પણ તેમનું કહેવું છે. આપણી સાથે ધાર્મિક માલવ્ય છે. ધાર્મિકભાઈ, જે સુપ્રીમ કોર્ટના જજનો જે ચુકાદો છે ઈડબ્લ્યુએસ 10% યોગ્ય છે તેવું કહ્યું છે, શું કહેશો તમે? આજે ખૂબ ખુશી અને આનંદ થઈ રહ્યું છે. 2015થી આજ દિન સુધી પાટીદાર અનામતના આંદોલનના મુદ્દા સાથે લડતા આવ્યા છે. પાટીદાર સમાજના 14 શહીદ થયા છે એના ભોગ બાદ અને આજે હજારો યુવાનો કોર્ટ કચેરીના ખોટા ધક્કાઓ ખાઈ રહ્યા બાદ આજે સુપ્રીમ કોર્ટની 4 જજની બંધારણીય બેન્ચ દ્વારા જે બહુમતીથી ઈડબ્લ્યુએસને એક બંધારણીય રીતે સ્વીકૃતિ આપી છે, અમારા માટે ખૂબ ખુશીના આનંદની વાત છે. 2017 જે આ પાટીદાર અનામત આંદોલન હતું, આ અનામતની જ માંગણી કરી હતી. સરકાર ક્યારેક કહેતી હતી કે અનામત યોગ્ય નથી, પરંતુ હવે સુપ્રીમ કોર્ટ ખુદ કહી રહી છે યોગ્ય છે. કેટલી ખુશી અનુભવો છો? ખૂબ ખુશી અનુભવીએ છીએ. 2015થી જ એક યોગ્ય મુદ્દા સાથે, યોગ્ય માર્ગદર્શનને લઈ, યોગ્ય માહિતીને લઈ અને સરકાર સામે અમે એક શાંતિપૂર્ણ રીતે, બંધારણીય રીતે માગણી કરી હતી, પરંતુ કંઈક ને કંઈક પોતાને સત્તા માટે થઈ અને પોતાનો સત્તાનો દુરુપયોગ કરી સમાજના યુવાનોને દબાવવા માટે થઈ, આંદોલનકારીઓને દબાવવા માટે થઈ ખોટા પોલીસ કેસો અને બધું ઊભું કરી અને આંદોલનને કચાડવાના પ્રયાસો કર્યા અને એના ભાગરૂપે સરકાર દ્વારા જે ખોટા કેસોને બધું કરવામાં આવ્યું છે. હાલની તારીખમાં પણ હજારો યુવાનો આ કોર્ટ કચેરીના ધક્કા ખાઈ રહ્યા છે અને ત્યારે એક બાજુ સુપ્રીમ કોર્ટની બંધારણીય બેન્ચ આ રીતનો ચુકાદો આપે તો ચોક્કસપણે અમારી જે મહેનત છે એની જે સફળતા મળી છે એનો આનંદ અને ગર્વ છે. જે ચોક્કસથી હતા કે જે પૂર્વ પાસ કન્વીનર ધાર્મિક માલવ્ય, તેઓ પણ આજે
જે બેચ દ્વારા જે ચુકાદો આપવામાં આવ્યો છે તેમનાથી તેઓ ખુશ છે તેવું કહેવું છે। મહત્વની વાત છે કે જે પાટીદાર અનામત આંદોલન સમિતિ હતી તે જે આંદોલન ચલાવી રહી હતી અને તેને જ લઈને સરકારે 10% AWS આપવાની જાહેરાત કરી હતી અને હવે જે યોગ્યતાને લઈને આ જે સુપ્રીમ કોર્ટમાં આ જે બાબત ચાલી રહી હતી અને હવે જે સુપ્રીમ કોર્ટના જજો છે તેમને જ જે 10% AWS છે તેને માન્યતા આપી છે અને યોગ્ય ગણાવ્યું છે। જી અમિત, 3 જજો અનામતની તરફેણમાં છે। તેમનું કહેવું છે કે તેમને અનામત આપવી બંધારણની કોઈ કલમનો ભંગ થતો નથી। તેને લઈને શું કહેશો? ચોક્કસથી એવો મુદ્દો હતો કે જ્યારે પાટીદાર આંદોલનની શરૂઆત થઈ હતી ત્યારે એક એવો મુદ્દો હતો કે જે કે અનામત આપવું કે ન આપવું તેને લઈને એ સરકાર કચવાટ અનુભવી હતી અને જ્યારે થયા બાદ સરકારે એકાએક 10% જે અનામત આપ્યું હતું આર્થિક રીતે 50 વર્ગના લોકોને અને તેને લઈ આજે સુપ્રીમ કોર્ટમાં આ બાબતે યોગ્ય છે તેને લઈને છેલ્લા ઘણા સમયથી આ વાત ચાલી રહી હતી પરંતુ હવે જે સુપ્રીમ કોર્ટના જે જજો છે તેમને પણ આજે AWS છે તેની તરફેણ કરી છે અને આનાથી જે લોકો છે તેમને પણ ઘણો ફાયદો થશે। સમિતિ પણ કહી રહી છે કે તેમને આ જે નિર્ણય છે તેનો તેઓ આવકાર કરે છે। જી સમગ્ર વિગત બદલ આપનો આભાર। તો આર્થિક રીતે નબળા વર્ગ માટે 10% અનામતની કાયદેસરતા પર સુપ્રીમ કોર્ટે નિર્ણય આપ્યો છે। ચીફ જસ્ટિસ યુયુ લલિત, જસ્ટિસ દિનેશ મહેશ્વરી અને જસ્ટિસ બેલા ત્રિવેદી, જસ્ટિસ પારડીવાલાએ આર્થિક રીતે પછાત વર્ગ માટે અનામતને યોગ્ય ગણાવ્યું છે। તો 5 પૈકી 3 જજોએ આરક્ષણને તરફેણમાં છે તો AWS આરક્ષણને સુપ્રીમ કોર્ટ દ્વારા મહોર લગાવવામાં આવી છે। આર્થિક રીતે પછાત વર્ગને અનામત મુદ્દે સુપ્રીમ કોર્ટ દ્વારા ચુકાદો આપવામાં આવ્યો છે। જસ્ટિસ માહેશ્વરી અનામતની તરફેણમાં છે તો 5 પૈકી 3 જજો અનામતની તરફેણમાં છે। 3 જજોએ આર્થિક અનામતને યોગ્ય ગણાવ્યું છે। તો માહેશ્વરીનું કહેવું છે કે AWS અનામત યોગ્ય છે। જસ્ટિસ માહેશ્વરી અનામતની તરફેણમાં છે તો હવે જસ્ટિસ બેલા ત્રિવેદી ચુકાદો સંભળાવી રહ્યા છે। તો આર્થિક રીતે પછાત વર્ગ માટે અનામતને યોગ્ય ગણાવવામાં આવ્યું છે અને કહ્યું છે કે તેમને અનામત આપવાથી બંધારણની કોઈ કલમનો ભંગ થતો નથી। તો 5માંથી 3 જજો આર્થિક રીતે પછાત લોકોના અનામત આપવું યોગ્ય ગણાવી રહ્યા છે। AWS આરક્ષણને સુપ્રીમ કોર્ટની મહોર લગાવવામાં આવી છે તો આર્થિક રીતે પછાત વર્ગને અનામત મુદ્દે સુપ્રીમ કોર્ટ દ્વારા ચુકાદો આપવામાં આવ્યો છે। જસ્ટિસ માહેશ્વરી અનામતની તરફેણમાં છે તો આર્થિક રીતે નબળા વર્ગ માટે 10% અનામતની કાયદેસરતા પર સુપ્રીમ કોર્ટ દ્વારા નિર્ણય આપવામાં આવ્યો છે તો 5 પૈકી 3 જજો અનામતની તરફેણમાં છે। AWS અનામતના સમર્થનમાં નિર્ણય કરવામાં આવ્યો છે। AWS અનામત બંધારણની વિરુદ્ધમાં નથી તેવું નિવેદન આપવામાં આવ્યું છે તો હવે જસ્ટિસ બેલા ત્રિવેદી ચુકાદો સંભળાવી રહ્યા છે। જસ્ટિસ પારડીવાલા પણ અનામતની તરફેણમાં છે તો AWS આરક્ષણ ચાલુ રહેશે। સુપ્રીમ કોર્ટની મહોર લગાવવામાં આવી છે। રાજકોટથી સંવાદદાતા ધ્રુવ કુંડેલ લાઈવ જોડાઈ ગયા છે। જી ધ્રુવ, આજે સુપ્રીમ કોર્ટ દ્વારા એક મહત્વપૂર્ણ નિર્ણય આપવામાં આવ્યો છે। આર્થિક રીતે નબળા વર્ગ માટે 10% અનામતની કાયદેસરતા પર નિર્ણય આપવામાં આવ્યો છે, શું કહેશો? ચોક્કસથી ધરતી વાત કરીએ તો AWS આરક્ષણ ઉપર સુપ્રીમ કોર્ટે મહોર લગાડી છે ત્યારે એક ખુશીનો માહોલ પણ દેખાઈ રહ્યો છે રાજકોટમાં, કારણ કે અનેક જેટલા જે લોકો છે તે ક્યાંક ને ક્યાંક આર્થિક રીતે જે પછાત છે તેઓને ન્યાય મળ્યો છે, તેઓ ખુશ ત્યાં દેખાઈ રહ્યા છે। આપણી સાથે કેટલાક રાજકોટ વાસીઓ જોડાણા છે આ ચુકાદાને લઈને, તેઓ શું કહી રહ્યા છે આપણે જાણવાની કોશિશ કરશું। શું નામ છે આપનું? મયુર ઠાકર મારું નામ છે। શું કહેશો કે આજે સુપ્રીમ કોર્ટે જે ચુકાદો આપ્યું છે AWS આરક્ષણને યથાવત રાખવાનું એક મોહર માર્યું છે સુપ્રીમ કોર્ટે, શું કહેશો આ સમગ્ર ચુકાદાને લઈને? સૌથી પહેલા તો હું એ વાત કરું કે સુપ્રીમ કોર્ટને પેલા જે છે ડિસિઝન લીધું છે એ યોગ્ય જ હશે, પણ ક્યાંક ને ક્યાંક જોવા જાય તો આમાં ઘણા લોકોને
એજ્યુકેશન બાબતે કે જે અત્યારે તંગી ચાલી રહી છે એ બાબતે સુપ્રીમ કોર્ટ કદાચ હજી થોડુંક આગળ વિચારે, એ મારું માનવું એમ છે કે જે આરક્ષણ છે એને લઈને ઘણું વર્ષોથી વિવાદ ચાલી રહ્યો છે અને વિવાદ ચાલતો આવ્યો છે કે અમને આટલું મળે અને અમને આટલું મળે. જ્યારે જે કાયદા લખાણ હતા ત્યારથી જે આરક્ષણનો ઘડવૈયો ચાલી રહ્યો છે તેની ઉપર અત્યારે સુપ્રીમ કોર્ટ જો વધારે વિચાર કરવો જોઈએ, મારું માનવું એમ છે. અત્યારના કહી શકાય કે હજુ પણ ક્યાંક ને ક્યાંક વિચાર કરવો જોઈએ તંત્રએ, સુપ્રીમ કોર્ટે પણ આ પ્રકારની પ્રતિક્રિયા મળી રહી છે. શું નામ છે આપનું? મોહિત વ્યાસ. મોહિતભાઈ, શું કહેશો? ઈડબ્લ્યુએસ ઉપર એક મોહર મારી છે સુપ્રીમ કોર્ટે, આપ શું કહેશો? ઈડબ્લ્યુએસ કેટલું સફળ રહેશે? જો આ જ રીતના ઈડબ્લ્યુએસ જો ચાલુ રહે અને કોઈ ગરીબ વર્ગના લોકોને આનો ફાયદો મળે તો જ આ વસ્તુનો ચુકાદો સુપ્રીમ કોર્ટનો યોગ્ય કહેવાય. બાકી તો જે રીતના અત્યારના જૂના આરક્ષણ પ્રમાણે જે વસ્તુ ચાલતી હતી એ જ પ્રમાણે ચાલતું રહેશે તો જે લોકો ઓપન કેટેગરીઓમાંથી આવે છે, જેને અત્યાર સુધી અન્યાય થયો છે, તે તો આ બધું વસ્તુ એની જ ચાલુ રહેશે. એટલે આના આગળ જતાં શું પરિણામો આવે ચેક આપણે જોશું કે ઈડબ્લ્યુએસ આરક્ષણ સુપ્રીમ કોર્ટે આપ્યું છે, આગળ જતાં શું થશે. કહી શકાય કે જે ગરીબ વર્ગના હોય છે, જે મધ્યમ વર્ગના લોકો હોય છે, તેમને આ ફાયદો મળશે આ ચુકાદાથી. શું કહેશો આપ આને લઈને? પણ જ્યારથી આપણું બંધારણ ઘડવાયું હતું અને ત્યારથી આરક્ષણનો ચુકાદો જ એટલે આપ્યો હતો કે જે લોકો ગરીબ વર્ગમાંથી આવે છે એ લોકો આગળ આવે. પણ આજે આટલા આઝાદીના આટલા વર્ષ પછી હજી ગરીબના ગરીબ એમનેમ જ છે, જે પછાત જ્ઞાતિમાંથી આવે છે એ હજી આરક્ષણનો લાભ લે છે. તો આગળ જતાં આ અત્યારે જે ઈડબ્લ્યુએસ આપ્યું છે એમાંય ખાસ કરીને ચુકાદો એ ગરીબ વર્ગ માટે હોય તો જ વધારે સારું, બાકી તો આરક્ષણ ખરેખર કાઢી જ નાખવું જોઈએ. કહી શકાય કે બીજા પણ આપણી સાથે રાજકોટ વાસીઓ જોડાણા છે. શું નામ છે આપનું? વિશાલ આહિયા. વિશાલભાઈ, શું કહેશો કે આજે સુપ્રીમ કોર્ટે જે ચુકાદો આપ્યો છે ઈડબ્લ્યુએસને લઈને, શું કેટલું મહત્વપૂર્ણ ચુકાદો? આરક્ષણને લઈને જે ચુકાદો આપ્યો છે એ ગરીબ વર્ગ માટે બહુ ફાયદાકારક છે. જે ગરીબ વર્ગના અને મધ્યમ વર્ગના માણસો હતા જે આરક્ષણના હિસાબે આગળ નહોતા આવી શકતા, તે આગળ આવી શકશે. એને હિસાબે આર્થિક વિકાસ આપણો થશે. સ્પષ્ટપણે રાજકોટ વાસીઓ કહી રહ્યા છે કે જે ચુકાદો જે આરક્ષણને લઈને, ઈડબ્લ્યુએસને લઈને જે આવ્યો છે તે યોગ્ય છે. મહત્વની બાબત એ છે કે તમામ જે રાજકોટ વાસીઓ તેઓ કહી રહ્યા છે કે આ ચુકાદાની જે રાહ છે તે લાંબા સમયથી તેઓ જોતા હતા અને હાલ આજે જ્યારે ચુકાદો આવ્યો છે તેઓ એક ખુશીની લાગણી પણ વ્યક્ત કરી રહ્યા છે. જી ધરતી. જી ધ્રુવ, સમગ્ર વિગત બદલ આપનો આભાર. તો આર્થિક રીતે નબળા વર્ગ માટે 10% અનામતની કાયદેસરતા પર સુપ્રીમ કોર્ટ દ્વારા નિર્ણય આપવામાં આવ્યો છે. તો ઈડબ્લ્યુએસ અનામતને બંધારણીય માન્યતા પર મોહર લગાવવામાં આવી છે. કેન્દ્ર સરકારના સંશોધન પર સુપ્રીમ કોર્ટની સહમતિ સાધવામાં આવી છે. તો 5માંથી 4 જજ ઈડબ્લ્યુએસની તરફેણમાં છે. તો ઈડબ્લ્યુએસ અનામત પર સુપ્રીમ કોર્ટનો મહત્વનો ચુકાદો આપવામાં આવ્યો છે. ઈડબ્લ્યુએસ અનામત મુજબ 10% અનામત યથાવત રહેશે. ઈડબ્લ્યુએસ અનામતને બંધારણીય માન્યતા પર સુપ્રીમ કોર્ટ દ્વારા મોહર લગાવવામાં આવી છે. તો કેન્દ્ર સરકારના સંશોધન પર સુપ્રીમ કોર્ટની સહમતિ સાધવામાં આવી છે. તો 5માંથી 4 ઈડબ્લ્યુએસ જજે સહમતિ સાધી છે. ઈડબ્લ્યુએસ અનામત પર સુપ્રીમ કોર્ટ દ્વારા મહત્વનો ચુકાદો આપવામાં આવ્યો છે. ઈડબ્લ્યુએસ અનામત મુજબ 10% અનામત યથાવત રહેશે. તો ઈડબ્લ્યુએસ અનામતને બંધારણીય માન્યતા પર સુપ્રીમ કોર્ટની મોહર લગાવવામાં આવી છે. તો કેન્દ્ર સરકારના સંશોધન પર સુપ્રીમ કોર્ટની સહમતિ સાધવામાં આવી છે. તો 5માંથી 4 જજ ઈડબ્લ્યુએસ અનામતની તરફેણમાં છે. ચીફ જસ્ટિસ યુયુ લલિત, જસ્ટિસ દિનેશ મહેશ્વરી, જસ્ટિસ બેલા ત્રિવેદી અને જસ્ટિસ પારડીવાલાએ આર્થિક રીતે પછાત વર્ગ માટે અનામતને યોગ્ય જ ગણાવ્યું છે. તો 5માંથી 4 જજે આર્થિક રીતે પછાત લોકોને અનામત આપવું યોગ્ય ગણાવ્યું છે. તો કેન્દ્ર સરકારના સંશોધન પર સુપ્રીમ કોર્ટ દ્વારા સહમતિ સાધવામાં આવી છે. તો 5માંથી 4 જજ ઈડબ્લ્યુએસની તરફેણમાં છે. ઈડબ્લ્યુએસ અનામત પર સુપ્રીમ કોર્ટ દ્વારા મહત્વનો ચુકાદો આપવામાં આવ્યો છે. ઈડબ્લ્યુએસ અનામત મુજબ 10% અનામત યથાવત રહેશે. તો ઈડબ્લ્યુએસ અનામતને બંધારણીય માન્યતા પર સુપ્રીમ કોર્ટની મોહર લગાવવામાં આવી છે. કેન્દ્ર સરકારના સંશોધન પર સુપ્રીમ કોર્ટની સહમતિ સાધવામાં આવી છે. તો 5માંથી 4 જજ ઈડબ્લ્યુએસની તરફેણમાં છે.
ચીફ જસ્ટિસ યુયુ લલિત, જસ્ટિસ દિનેશ મહેશ્વરી, જસ્ટિસ બેલા ત્રિવેદી અને જસ્ટિસ પારડીવાલાએ આર્થિક રીતે પછાત વર્ગ માટે અનામતને યોગ્ય ગણાવ્યું છે. તો કેન્દ્ર સરકારના સંશોધન પર સુપ્રીમ કોર્ટ દ્વારા પર સહમતિ લગાવવામાં આવી છે. તો 5માંથી 4 જજ ઈડબ્લ્યુએસ અનામતની તરફેણમાં છે. ઈડબ્લ્યુએસ અનામત પર સુપ્રીમ કોર્ટ દ્વારા મહત્વનો ચુકાદો આપવામાં આવ્યો છે. તો આર્થિક રીતે નબળા વર્ગની અનામત મુજબ 10% અનામત યથાવત રાખવામાં આવશે. ઈડબ્લ્યુએસ અનામતને બંધારણીય માન્યતા પર સુપ્રીમ કોર્ટ દ્વારા મહોર લગાવવામાં આવી છે. તો કેન્દ્ર સરકારના સંશોધન પર સુપ્રીમ કોર્ટ દ્વારા મહોર લગાવવામાં આવી છે. 5માંથી 4 જજ ઈડબ્લ્યુએસ અનામતની તરફેણમાં છે. તો ઈડબ્લ્યુએસ અનામત પર સુપ્રીમ કોર્ટ દ્વારા મહત્વનો ચુકાદો આપવામાં આવ્યો છે. આર્થિક રીતે નબળા વર્ગ માટે 10% અનામતની કાયદેસરતા પર સુપ્રીમ કોર્ટ દ્વારા નિર્ણય આપવામાં આવ્યો છે. ચીફ જસ્ટિસ યુયુ લલિત, જસ્ટિસ દિનેશ મહેશ્વરી, જસ્ટિસ બેલા ત્રિવેદી અને જસ્ટિસ પારડીવાલાએ આર્થિક રીતે પછાત વર્ગ માટે અનામતને યોગ્ય ગણાવ્યું છે. તો 5માંથી 4 જજે આર્થિક રીતે પછાત લોકોને અનામત આપવું યોગ્ય ગણાવ્યું છે. તો ઈડબ્લ્યુએસ અનામત મુજબ 10% અનામત યથાવત રહેશે. ઈડબ્લ્યુએસ અનામતને બંધારણીય માન્યતા પર સુપ્રીમ કોર્ટ દ્વારા મહોર લગાવવામાં આવી છે. તો કેન્દ્ર સરકારના સંશોધન પર સુપ્રીમ કોર્ટની સહમતિ સાધવામાં આવી છે. તો 5માંથી 4 જજ ઈડબ્લ્યુએસ અનામતની તરફેણમાં છે. આર્થિક રીતે નબળા વર્ગ માટે અનામત પર સુપ્રીમ કોર્ટ દ્વારા મહત્વપૂર્ણ ચુકાદો આપવામાં આવ્યો છે. તો ઈડબ્લ્યુએસ અનામત મુજબ 10% અનામત યથાવત રહેશે. ઈડબ્લ્યુએસ અનામતની બંધારણીય માન્યતા પર સુપ્રીમ કોર્ટ દ્વારા મહોર લગાવવામાં આવી છે. તો કેન્દ્ર સરકારના સંશોધન પર સુપ્રીમ કોર્ટ દ્વારા સહમતિ સાધવામાં આવી છે. 5માંથી 4 જજ ઈડબ્લ્યુએસ અનામત આપવું યોગ્ય ગણાવી રહ્યા છે. તો ઈડબ્લ્યુએસ અનામત પર સુપ્રીમ કોર્ટ દ્વારા મહત્વપૂર્ણ ચુકાદો આપવામાં આવ્યો છે. આર્થિક રીતે નબળા વર્ગ માટે 10% અનામતની કાયદેસરતા પર સુપ્રીમ કોર્ટે નિર્ણય આપ્યો છે. ચીફ જસ્ટિસ યુયુ લલિત, જસ્ટિસ દિનેશ મહેશ્વરી, જસ્ટિસ બેલા ત્રિવેદી અને જસ્ટિસ પારડીવાલાએ આર્થિક રીતે પછાત વર્ગ માટે અનામતને યોગ્ય ગણાવ્યું છે. તો 5માંથી 4 જજે આર્થિક રીતે પછાત લોકોને અનામત આપવું યોગ્ય ગણાવ્યું છે. તો ઈડબ્લ્યુએસ અનામત મુજબ 10% અનામત યથાવત રહેશે. ઈડબ્લ્યુએસ અનામતને બંધારણીય માન્યતા પર સુપ્રીમ કોર્ટની મહોર લગાવવામાં આવી છે. તો કેન્દ્ર સરકારના સંશોધન પર સુપ્રીમ કોર્ટની સહમતિ સાધવામાં આવી છે. 5માંથી 4 જજ ઈડબ્લ્યુએસની અનામતની તરફેણમાં છે. તો ઈડબ્લ્યુએસ અનામત પર સુપ્રીમ કોર્ટ દ્વારા મહત્વનો ચુકાદો આપવામાં આવ્યો છે. ઈડબ્લ્યુએસ અનામત મુજબ 10% અનામત યથાવત રહેશે. ઈડબ્લ્યુએસ અનામતને બંધારણીય માન્યતા પર સુપ્રીમ કોર્ટ દ્વારા મહોર લગાવવામાં આવી છે. તો ગુજરાતની ચૂંટણી પહેલા જ સુપ્રીમ કોર્ટનો મહત્વનો ચુકાદો સામે આવ્યો છે. તો સુપ્રીમ કોર્ટનું કહેવું છે કે આર્થિક અનામત હોવું જોઈએ, જેને પગલે આર્થિક રીતે નબળા વર્ગ માટે 10% અનામતની કાયદેસરતા પર સુપ્રીમ કોર્ટે નિર્ણય આપ્યો છે. ચીફ જસ્ટિસ યુયુ લલિત, જસ્ટિસ દિનેશ મહેશ્વરી, જસ્ટિસ બેલા ત્રિવેદી અને જસ્ટિસ પારડીવાલાએ આર્થિક રીતે પછાત વર્ગ માટે અનામતને યોગ્ય ગણાવ્યું છે. તો 5માંથી 4 જજે આર્થિક રીતે પછાત લોકોને અનામત આપવું યોગ્ય ગણાવ્યું છે. ઈડબ્લ્યુએસ અનામત મુદ્દે સુપ્રીમ કોર્ટ દ્વારા મહત્વનો ચુકાદો આપવામાં આવ્યો છે. ઈડબ્લ્યુએસ અનામત મુજબ 10% અનામત યથાવત રહેશે. ઈડબ્લ્યુએસ અનામતને બંધારણીય માન્યતા પર સુપ્રીમ કોર્ટ દ્વારા મહોર લગાવવામાં આવી છે. તો કેન્દ્ર સરકારના સંશોધન પર સુપ્રીમ કોર્ટની સહમતિ સાધવામાં આવી છે. 5માંથી 4 જજ ઈડબ્લ્યુએસ અનામતની તરફેણમાં છે. તો 5માંથી 4 જજે આર્થિક રીતે પછાત લોકોને અનામત આપવું યોગ્ય ગણાવ્યું છે, જેને પગલે ઈડબ્લ્યુએસ અનામત મુજબ 10% અનામત યથાવત રહેશે. તો ઈડબ્લ્યુએસ અનામતની બંધારણીય માન્યતા પર સુપ્રીમ કોર્ટ દ્વારા મહોર લગાવવામાં આવી છે. કેન્દ્ર સરકારના સંશોધન પર સુપ્રીમ કોર્ટ દ્વારા સહમતિ સાધવામાં આવી છે. તો 5માંથી 4 જજ ઈડબ્લ્યુએસ અનામતની તરફેણમાં છે.